ભક્તિ ભાવથી બધું તર્પણ કરી. રાત્રિ પૂરી થાય છે. સવારમાં વિશ્વામિત્રજી રામને કહેતા નથી કે યજ્ઞ માટે અમે જઈએ. જે માટે રામને લઈ આવ્યા છે એ વાત વિશ્વામિત્રજી ઉચ્ચારતા જ નથી. કારણ બે, એક તો સિદ્ધાંત કે યજ્ઞ દ્વારા જે તત્વને મેળવવાનું હોય છે એ તત્વ પોતે જ આવી ગયું. હવે યજ્ઞ છૂટી ગયું, સાધન છૂટી ગયું. એક તો એટલે રામજીએ સામેથી કહ્યું કે પ્રાત કહો મુનિશાન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરહુ તુમ જાય. निर्भय यज्ञ करहु तुम जाए. સવારમાં વિશ્વામિત્રજી ને રામજીએ કહ્યું, બાપજી યજ્ઞનો આરંભ કરો. અમે બે ભાઈઓ બે દિશામાં ઉભા છીએ, તાકાત નથી હવે કોઈ કઈ કરી શકે. બંને ભાઈઓ ઉભા રહ્યા, યજ્ઞનો આરંભ થયો. મારીચ આવ્યો અપવિત્ર દૈવ લઈને. ભગવાને ફણા વગરનું બાણ મારી મારીચને 400 ગાવ દૂર સમુદ્રના કિનારે ફેંકી દીધો. મારીચને માર્યો નહીં, ખંડિત બાણ માર્યું. કારણ કે નિયમ એવો છે, અખંડ બાણ પ્રભુનું લાગ્યા પછી માણસ જીવી શકે નહીં. પણ મારીચને મારવો નહોતો, હજી રાખવો હતો. કારણ કે ભગવાનને ખબર કે મારે જે લીલા કરવી છે એમાં આ એક અગત્યનું પાત્ર છે. રાવણ આને લઈને આવશે ત્યારે લીલા થવાની છે. એટલે રાવણની સુવિધા ખાતર રાવણ તરફ ફેંકી દીધો. સુબાહુ આવ્યો, પાવકાસ્ત્ર બાણ મારી સુબાહુને સળગાવી દીધો. ઋષિઓનું યજ્ઞ પૂરો કરાવ્યો. આકાશના દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. વિશ્વામિત્ર યજ્ઞની વેદિકા પરથી ઉભા થયા. રામજીએ વંદન કર્યા ત્યારે વૃદ્ધ ઋષિની આંખમાં આંસુ આવ્યા. ધન્ય રાઘવ, અમારું કાર્ય સંપન્ન કરાયું. આશીર્વાદ આપે છે. પરમાત્માની સ્તુતિ બધાએ કરી છે. રામ લક્ષ્મણ થોડા દિવસ આશ્રમમાં રોકાયા છે. આખા પ્રસંગનો મર્મ શું? શસ્ત્રો હતા, મંત્રો હતા, ઋષિમાં સિદ્ધિ હતી, તો પણ રાક્ષસો મરતા નહોતા જ્યાં સુધી રામ લક્ષ્મણ ના આવ્યા. મનુષ્યનું જીવન એક યજ્ઞ છે અને આ જીવન યજ્ઞમાં રામ લક્ષ્મણ ન આવે ત્યાં સુધી આ યજ્ઞ કોઈ દિવસ પૂરો થતો નથી. રામ એટલે સત્ય અને લક્ષ્મણ એટલે સમર્પણ અને ત્યાગ. મારા તમારા જીવનમાં સત્ય અને સમર્પણ ન આવે ત્યાં સુધી જગતમાં કોઈનો જીવન યજ્ઞ સફળ ન થાય. જીવન યજ્ઞ છે. આ એક મળ માંસનું પૂતળું છે એમ માની એનો જેમ તેમ ઉપયોગ ન કરશો. મળ માંસનું પૂતળું એટલા માટે કહ્યું કે વધારે પડતો માણસ આસક્ત ન થઈ જાય શરીર ઉપર. બાકી જીવન યજ્ઞ છે. એ જાનમ તુજે અણમોલ મિલા, બરબાદન કર બરબાદન કર. એ જન્મ તુજે અણમોલ મિલા, बर्बादन कर. दिल ही के शायर दिल्ली ना कवि थे दिल साहब, दिल की रचना है, बहुत अच्छी बात लिखी उसने. ये जन्म तुझे अनमोल मिला, बर्बादन कर बर्बादन कर. ये जन्म तुझे अनमोल मिला, बर्बादन कर. अमल और हर को सिमर, करने को अमल और हर को सिमर. उत्पातन कर उत्पातन कर उत्पातन कर उत्पातन कर उत्पातन कर. सुंदर मानव देह મળ્યો છે તો જેમ તેમ बर्बाद न कर. कवि बहुत सुंदर बात लिखता है. ये दुख जो तुझको मिलता है निज कर्म का लेखा चुकता है. ये दुख जो तुझको मिलता है निज कर्म का लेखा चुकता है. ये दुख जो तुझको मिलता है निज कर्म का लेखा चुकता है. ये दुख जो तुझको मिलता है निज कर्म का लेखा चुकता है. जो पहले दिया सो मिलता है, जो पहले दिया सो मिलता है. जो पहले दिया सो मिलता है. जो फरियादन कर फरियादन कर फरियादन कर फरियादन कर फरियादन कर.
तुलसीदास जी उत्तरकांड में लगे छे, बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सद ग्रंथ निगावा। बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सद ग्रंथ, साधन धाम मोक्ष कर द्वारा, पाई न देहि परलोक सवारा। साधन धाम मोक्ष कर द्वारा, पाई न देहि पर। जीवन यज्ञ छे, महामूलू जीवन छे। आमा राम लक्ष्मण ની પધરામણી કરી અને જીવન યજ્ઞમાં હું તમે રોજ એક એક દિવસની આહુતિ આપી રહ્યા છીએ, ક્યારે પૂરો થઈ જાય, ક્યાંક બગડે નહીં, એટલા માટે સત્યને સમર્પણને જીવનમાં धारण करिए। बस इन सूत्र के साथ आज की कथा विराम ले रही है। कल सुबह 9 बजे फिर मिलेंगे। आरती સુધી અદબ જાળવવા નમ્ર પ્રાર્થના। બહુ અગત્યનું કામ હોય તો ઉઠે તો મારી ના નથી, પણ શક્ય હોય તો 5 મિનિટ વધારે આમનમ અદબ જાળવવા પ્રાર્થના। બોલીએ રામચંદ્ર ભગવાન श्री बालकृष्ण लाल की, सदगुरु देव की। ओम नमः पार्वती पतये हर कंज मुख कर कंज पद कंजारुणम श्री राम। ભગવાન રામ વિશ્વામિત્રજીના આશ્રમમાં યજ્ઞ રક્ષા પછી થોડા દિવસો રોકાયા છે। એક દિવસ વિશ્વામિત્રજીએ કહ્યું કે રામજી આપ કહો તો હું અયોધ્યા મૂકી જાઉં, અને તમે જો કહો તો તમે જ્યારે યજ્ઞની રક્ષા કરવા જ નીકળ્યા છો ત્યારે મારો યજ્ઞ તો આપે રક્ષો, પણ એક બીજો જનકપુરમાં ધનુષી યજ્ઞ નામનો એક યજ્ઞ થાય છે જેમાં બાધા પડી રહી છે, કમસે કમ એ યજ્ઞ પણ આપ પૂરો કરે। ધનુષી યજ્ઞ નામ સાંભળતા રામજીએ મંજૂરી આપી અને વિશ્વામિત્રની સાથે જનકપુરની યાત્રાનો આરંભ। બાબાજી की ચોપાઈ ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા, ધનુષ યજ્ઞ સુની धनुष यज्ञ सुनि रघुकुल नाथा, धनुष यज्ञ सुनि हर्षि चले मुनिवर के साथा, हर्षि चले मुनिवर के साथा, हर्षि चले मुनिवर के साथा, हर्षि चले। ભગવાને પ્રસન્નતાથી મંજૂરી આપી ધનુષ યજ્ઞમાં જવા માટે। વિશ્વામિત્ર આદિ સંતોની સાથે યાત્રા આગળ વધે છે। રસ્તામાં જતા જતા આશ્રમ એક દીખ માગુમાહી, આશ્રમ એક દીખ માગુમાહી, આશ્રમ એક દીખ માગુમાહી, આશ્રમ। યાત્રા આગળ વધતી હતી, રસ્તામાં એક આશ્રમ આવ્યો। સુંદર આશ્રમ છે, જીવ જંતુ કઈ દેખાતું નથી, વૃક્ષો પણ ધ્યાનમાં હોય એવું લાગે છે। હવા આતી હૈ તો રૂક રૂક કર આતી થી। બાબાજી કહે સારો આશ્રમ સમાધિમાં હોય એવું વાતાવરણ હતું। આશ્રમના દ્વાર પાસે રસ્તાના કિનારે એક પથ્થર દેહ શિલા પડી હતી, ચટ્ટાન ગીરી થી। આશ્રમની એકાગ્રતા એટલી હતી કે परमात्मा राम ने एमने आकर्षित कर्या। राम जी अटकी गया है। बाप जी ने पूछू गुरुदेव ये आश्रम किसका है? आटली शांति आटली स्थिरता ये तो नवाई लागे छे। आमा कोई देखातुं नथी, कोई महात्मा नथी, अने आ पत्थर देह कोण पड्युं छे अहींया रस्ता उपर, जरा आप बताइए। विश्वामित्र जी मनमा मनमा हसे छे के राघवेंद्र तमाराथी कशुंय छूपું નથી ને આપ મને પૂછે છે। છતાં પણ જ્યારે આપે પૂછ્યું છે તો કહી દઉં महाराज आ आश्रम महर्षि गौतमનો છે। गौतम? हाँ। महाराज ब्रह्मा एक सुंदर स्त्री उत्पन्न करी અને પછી વિચાર કર્યો કે કન્યા કોને આપું। એ કન્યા ઉપર ઇન્દ્રની દ્રષ્ટિ હતી, પણ એક ભોગવાદીને એ સ્ત્રી આપવાને બદલે એક ત્યાગીને બ્રહ્માએ સ્ત્રી આપી, ગૌતમને અર્પણ કરી। અહલ્યા અતિ સુંદર હતી महाराज। हाँ।
ગૌતમ અને અહલ્યા રહે છે. એક દિવસ ઇન્દ્ર રહી શક્યો નહીં. એનું ખેંચાણ અહલ્યા તરફ હતું. એમણે કપટ કર્યું. સમયના પહેલા મુર્ઘાનો અવાજ કરાવ્યો. ગૌતમને એમ થયું પ્રાતઃકાલ થઈ ગયો, સ્નાન કરવા જતા રહ્યા. અહલ્યાજી એકલા હતા. ગૌતમની ગેરહાજરીમાં ઇન્દ્ર આવી અહલ્યાની સાથે રહે છે. એક ધોખો થાય છે. ઓચિંતા ગૌતમનું આગમન થયું. અહલ્યા ઇન્દ્રને આ સ્થિતિમાં જોતા ગૌતમે બંનેને શાપ આપ્યો કે હે ઇન્દ્ર, તું વેદનો ઉપાસક, તું સ્વર્ગનો માલિક, તું દેવરાજ ગણાય અને તારી વાસનાને સંતોષવા તું સ્વર્ગથી ધરતી સુધી આવ્યો. મારો તને શાપ છે, તારા શરીરમાં 1000 છિદ્રો પડી જશે. પાણીના એક ઘડાની અંદર એક નાનકડું એવું છિદ્ર હોય તો ધીમે ધીમે પાણી બહાર નીકળી જાય, એમ તારા શરીરના ઘડામાં પુણ્ય ભર્યું છે એ છિદ્રો દ્વારા હવે બહાર નીકળી જશે. અને અહલ્યાને શાપ આપ્યો છે, તારી બુદ્ધિ કામનામાં જડ બની, માટે તું પથ્થરની જેમ ચટ્ટાન કી તરહ જડ હો જા. તારી ચંચળતા સ્થિરતામાં પરિણમો. પણ પછી તો સંત છે ને, સંતના શાપમાં પણ અનુગ્રહ હોય. દુર્જનના આશીર્વાદ કરતા સજ્જનનો શાપ વધારે સારો. તેથી સંતે સૂચના આપી કે ઇન્દ્ર 1000 છિદ્રો તો પડશે, પણ રામનો વરઘોડો જનકપુરમાં નીકળશે ત્યારે 1000 છિદ્રો 1000 નેત્ર બનશે અને પ્રભુના દર્શન કરીને તમે કૃતાર્થ થઈશો. અહલ્યાને કહ્યું તમે જડ બનશો, પણ પરમાત્માની ચરણ ધૂલી મળશે ત્યારે ચેતના પ્રગટ થશે. આટલું કહીને ગૌતમ ગયા. ત્યારથી મહારાજ આ પતિતા અહલ્યા પડી છે. પથ્થર હો ગઈ, इसका अर्थ क्या? એ પ્રસંગ છે નાનકડો એવો, પણ માનવ જાત માટે બહુ ઉપયોગી છે. इसको आप गौर से सुने. પથ્થર બની ગઈ એનો અર્થ, જે ચંચળતા એ અહલ્યાને પાપ તરફ પ્રેરી, એ ચંચળતા હવે પથ્થરની જેમ સ્થિર થઈ ગઈ. નિષ્ઠામાં સ્થિર થઈ જવું એનું નામ અહલ્યા. અને નિષ્ઠાની સ્થિરતા એક મોટામાં મોટું તપ છે. ધ્યાન દેના. અહલ્યાએ એટલું મોટું પાપ કર્યું, ઋષિ પત્ની થઈને આટલી મોટી ભૂલ કરી. એને દ્વારે કોઈ દિવસ રામ આવી શકે? છતાં ક્રાંતિ ઘટી કે અહલ્યાને પાપથી મુક્ત થવા માટે રામ પાસે ન જવું પડ્યું. સ્વયં રામ કે કદમ ઉસકે દ્વાર પર આ ગયા. તો પાપ થઈ જાય, માણસ છે, માણસ ભૂલ કરે, પણ પાપ થયા પછી પૂરો પ્રમાણિક પસ્તાવો કરો અને સંકલ્પ કરો કે હું પથ્થરની જેમ સ્થિર થઈશ. જે ચંચળતાએ પાપ કરાવ્યું, હવે હું હલી ચલીશ નહીં, હવે બોલીશ નહીં. બસ હવે તો મને રામ બોલાવે ત્યારે બોલીશ. આવી જો નિષ્ઠા પેદા થાય, પાપ કર્યા પછી ભૂલનો પૂર્ણ પસ્તાવો થાય. કલાપી लिखते हैं, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. પસ્તાવાની ગંગામાં જે સ્નાન કરે એ પાપથી મુક્ત થાય છે. આંખમાંથી અશ્રુ, ઈશ્વરની પાસે પૂરી ક્ષમા માંગી લો. ભૂલ હો જાય, कौन भूल, मैं फिर से एक बार मेरा प्रश्न दोहराऊं, कौन भूल नहीं करતું? सब लोग भूल कर देते. પણ એનો અર્થ એમ નથી કે સુધરવાની કોઈ શક્યતા નથી. હજી એટલા હું તમે આગળ નથી નીકળ્યા જ્યાંથી પાછા ન ફરી શકાય. मुड़ जाओ प्रभु के पास. भगवान को याद करके निष्ठा में स्थिर होकर उसको पुकारो. उसके द्वार से करुणा बाटी जाती है. એના દ્વારેથી ઉદારતાનું દાન થાય છે. બસ કહી દેવું જોઈએ, ભૂલ થઈ ગઈ. તો અહલ્યાનું પ્રકરણ સમગ્ર માનવ જાત માટે આશ્વાસન. ઘણી વખત સમાજ એમ માને છે કે અમારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ, અમે કેમ સુધરી શકીએ, અમે તો પાપી છે. નિરાશ મત હો, रामायण तुम्हें विश्वास का संदेश देती है. रामायण में निराशा नहीं, रामायण विश्वास का ग्रंथ है. ध्यान देना. यहाँ गिरे हुए को उठाए गए. शबरी શું ભણી હતી? નિષાદ શું ભણ્યો હતો? શિકાર કરતો હતો, હિંસા કરતો હતો. છતાં વેદના ઋષિઓને ન મળે એમ ભીલોને પ્રભુએ ગળે લગાડ્યા. क्रांति अभी भी घट सकती है. मानस अहल्यानी जेम पछताओ करे, થઈ ગઈ ભૂલ, બસ હો ગઈ, अब नहीं करेंगे. અને ધ્યાન દેના, વાસ્તવમાં વ્યક્તિ બુરી નથી, સમાજ, કાળ, સમસ્યાઓ એને બુરી કરી દે છે. કોઈ પણ વ્યક્તિ એટલી બુરી નથી, એનામાં એકાદ સદગુણ તો એવો હશે કે જેમાં તમે પ્રવેશી શકો તો એ વ્યક્તિને સંત બનાવી શકો. પણ એ સદગુણ એટલો નાનો હોય છે, એ છિદ્ર એટલું સાંકડું હોય છે કે એમાં પ્રવેશ કરતી વખતે મારે તમારે બહુ નાના પડવું પડે. ત્યારે હું તમે નાના થઈ શકતા નથી. એ સમાજની કરુણા છે. હમ છોટે નહીં હો सकते, हम बड़े बन सकते हैं. કોઈ પણ વ્યક્તિ એટલો બુરો નથી કે જેમાં એક પણ દ્વાર ન હોય સચ્ચાઈનું. એક કાણું એવું હશે કે એમાં જો પ્રવેશ કરી શકીએ તો એના અંતઃકરણમાં પ્રકાશ હમ કર सकते. પણ એ કાણામાં જવા માટે મેં કહ્યું તેમ मारे तुम्हारे अहंकार खंखेरी नाना थवू पड़े. हनुमान जी को पता था कि लंका असुरों का गांव है, यहाँ सज्जन नहीं हो सकते. पण हनुमान जी विचार्યું કે કદાચ આમાંય સજ્જન હશે, જરા શોધું તો સહી. એટલા માટે હનુમાનજી એટલા નાના થયા, મશક સમાન रूप कपिधरी, मच्छर जेवड़ा नाना थया. किसी भी व्यक्ति को ढूंढो
उसमें भी सच्चाई पड़ी। मानस मूळथी खराब નથી, સમાજ, સંજોગ, કાળ, બુદ્ધિની ઘેલછા એને બગાડી દેશે। વાસ્તવમાં તો હરેક ઈશ્વરના ટુકડા છે, ये सब प्रभु के अंश है। गीता कहती है तू मारो टुकड़ो છે, અમારી રામાયણ કહે છે ઈશ્વર अंश जीव अविनाशी। भगवान की जुदा नहीं आपने। आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं, ये ईश्वर का हिस्सा है। पर समाज ने स्थिति बगाड़े। बहुत सुंदर शेर है, सुनिए। लोग नाहक किसी मजबूर को बुरा कहते हैं, लोग नाहक किसी मजबूर को बुरा कहते हैं। आदमी अच्छे हैं, आदमी अच्छे हैं, पर वक्त बुरा होता है। लोग नाहक किसी मजबूर को बुरा कहते हैं, आदमी अच्छे हैं, पर वक्त बुरा होता। तोड़ना टूटे हुए दिल को बुरा होता है, तोड़ना टूटे हुए दिल को बुरा होता है। जिसका कोई नहीं उसका तो खुदा होता है। इसलिए सावधान, तोड़ना टूटे हुए दिल को बुरा होता है। लोग किसी नाहक को मजबूर बुरा कहते हैं, आदमी अच्छे हैं, लेकिन वक्त बुरा होता है। अहल्या की तरह स्थिर हो जाओ। कृष्णमूर्ति कहते हैं पाप करो खूब करो। कृष्णमूर्ति का सूत्र है, पाप करो खूब करो। हैरान हो जाते हैं लोग पढ़कर कि कृष्णमूर्ति जैसा चिंतक ऐसा कहें कि पाप करो। लेकिन दूसरी बात बहुत अच्छी कही उसने, पाप करो खूब करो, लेकिन बार बार मत करो। करना सो कर लो, लेकिन दोहराओ मत। एक अनुभव के बाद सावधान हो जाइए। इसलिए मैंने कहा था आपको, शायद मैं फिर से एक बार याद दिला दूं कि संसारीओना जीवનમાં ઈચ્છાઓ જીતતી રહી, અનુભવ માર ખાતો રહ્યો, પરિણામે સંસારીના જીવનમાં ક્રાંતિ ન થઈ। સંતોના જીવનમાં ઈચ્છાઓએ થપાટ ખાધી અને અનુભવ જીતી ગયો। इसलिए संत शिखर पर पहुंच जाते। अनुभव को जीतने दो कि ये अनुभव बुरा हुआ, हम इस राह पर अब कदम नहीं रखेंगे। થઈ જાય ભૂલ, કોણે નથી કરી ભૂલ? વિશ્વામિત્ર કરે, પરાશર કરે, મોટા મોટા મહાત્માઓના જીવનમાં મને તમને બતાવવા માટે આ બધું બતાવ્યું। નારદજી જેવી વ્યક્તિને પણ આપણે જોયું કે એ વિશ્વમોહિની પાછળ પાગલ બન્યા। મને તમને સાવધાન કરવા માટે। કોઈ નિરાશ ન થાય જીવનમાં। બસ મુझे इतना ही कहना है आपको। હજી મોડું નથી થયું, કહ દો પ્રભુને, तू दयाल दीन हो, तू दयाल दीन। विनय पत्रिका का पद है। तुलसीदास जी ने कभी किसी से मांगा नहीं, जब हाथ फैलाए तो अपने इष्ट रामभद्र के सामने। मैं दुनिया का भिखारी नहीं हूं, मैं तेरे दर पर आऊंगा जब मुझे मुश्किल होगी। तू दयाल दीन हो, तू दयाल। भाव से गाइए, भीतर से प्रार्थना कर लो, अंतर्मन को स्नान कराओ, अपने मन को भिगो। तू दयाल दीन हो, तू दयाल दीन हो। प्रभु तू दयाल दीन हो, तू दानी हो भिखारी, तू दानी हो भिखारी, तू दानी हो भिखारी, तू प्रभु तू दयालु दीन हो। प्रभु हो प्रसिद्ध पात की, प्रभु हो प्रसिद्ध पात। बाबा जी अपनी जात ने कहे जो प्रसिद्ध पापी हूं।
छुपा पापी नहीं, प्रसिद्ध हूँ, सारा जगत मुझे जानता है। हो प्रसिद्ध पात की हरि, तू पाप पुंज हारी, तू रे तू पाप पुंज हारी, तू पाप पुंज, प्रभु तू दयाल दीन हो, प्रभु दीन हो, तू दानी हो भिखारी, तू प्रभु तू दयाल दीन हो, प्रभु। गोस्वामी जी कहे छे, मैं सांभळ्યું છે કે તમે અનાથના નાથ છો। સુના है, अनुभूति तो नहीं की। तो महाराज जो ये साचું હોય કે તમે અનાથના નાથ हो, तो तुलसी कहे आ जगत में मारा जेवो अनाथ कौन? नाथ तू अनाथ के अनाथ कौन मोसो, नाथ तू अनाथ को अनाथ कौन मोसो, नाथ तू अनाथ को अनाथ कौन मोसो, नाथ तू मो समान आरत नाही, मो समान आरत नाही, मो समान आरत नाही, आरत हर तो सो, आरत हर तो मारा समान कोई वेदना थी भरेलो नहीं, अने आरती हरण तारा सिवाय और कोई मैंने सुना ही नहीं। एक बार दिल से कह दो, थई गई भूल, तारा दरवाजा आवीने उभो छुं। हमने सुना है तुम पतित पावन हो, दिखा दो, अनुभव करा दो। यदि तुम पतित पावन हो तो हमको पावन कर दो। परीक्षा अपनी शू काम था, ये नहीं करो। पापियों की क्या परीक्षा तू करेगा? हम सुने हैं हमने कि तुम पतित पावन हो, तो जरा हम भी देखें कि आप कैसे पतित पावन हैं। लेकिन उसके लिए शर्त है निष्ठा में स्थिरता। अहल्या की तरह चट्टान हो जाओ, हिलना चिलना बोलना बंद। मैंने भूल की, बस हमारी सारी चंचलता अब स्थिर हो जाएगी। अहल्या का प्रकरण मानव जात के लिए बड़ा आश्वासन है। कोई निराश मत होइए, बस इतना ही मुझे कहना है। आ जाइए सत्य की राह पर। ये पथ तुम्हारी प्रतीक्षा कर रहा है, ये मार्ग तुम्हारा इंतजार कर रहा है। आइए, निमंत्रण है। तुलसी जी कहते हैं, विश्वामित्र महाराजे आर्त स्वरमा राम ने प्रार्थना करी છે। આજ્ઞા નથી કરી આજ વિશ્વામિત્રે। ભારતના સંતો કેટલા દયાળુ હોય છે। એમ કહ્યું કે ભગવાન ये અહલ્યા છે, હું આપને પ્રાર્થના કરું, એને ચરણ ધૂળનું દાન કરી અને તારો। કોઈ દુખી હોય એ સંતોને ગમે નહીં। ગમે તેવી ભૂલ ભલેની કરી હોય કોઈએ, પણ જેની આંખમાં અશ્રુ હોય એ સંતો માટે બહુ દુઃખદાયી ચીજ હોય છે। मैंने तो कथा सुनी है कि एक बार कोई माणस स्वर्गમાં ગયો, પછી સ્વર્ગના ધર્મરાજ એને સ્વર્ગની જુદી જુદી વ્યવસ્થા બતાવતા હતા કે આવું પુણ્ય કરે એને આ મળે, આવું પુણ્ય કરે એને આ જગ્યામાં રાખવાના, યજ્ઞ કરે એને અહીંયા સ્થાન મળે, આવું બધું સ્વર્ગની રચના બતાવતા। એમ કરતા કરતા આવું પાપ કરે એને આ નરક મળે, ફલાણું કરે એને આ નરક। એમ 1 કલાક સુધી સ્વર્ગની બધી ઘટના, બધા વિભાગો બતાવ્યા। એમાં બધા કરતા ચડી જાય એવો એક મોટો સુંદર આવાસ મહેલ સ્વર્ગમાં જોયો। ઇન્દ્ર કરતા પણ સરસ આવાસ હતો। તો એ માણસે પૂછ્યું ધર્મરાજને કે આ આવાસ ખાલી કેમ, આ કોના માટે છે? ત્યારે ધર્મરાજે જવાબ આપ્યો કે કરુણા એ છે કે જ્યારથી સ્વર્ગમાં આવાસ બનાવ્યો છે ત્યારથી આમાં કોઈ આવ્યું નથી। બોલે આ કોના માટે, શું કરે તો આ મળે?
બોલે આ મકાન સંતો માટે છે. તો અહીં કોઈ સંત બોલે નહીં. જગત સર્જાણું ત્યારથી સંતો અહીં આવતા નથી. કારણ કે બોલાવીએ ત્યારે એમ કહે કે દુનિયામાં જ્યાં સુધી એક વ્યક્તિ દુખી હશે ત્યાં સુધી અમે સ્વર્ગમાં નહીં આવીએ. साधु स्वर्ग में नहीं जाता. साधु बार बार पैदा होता है धरती पर. यहाँ खुशबू लाने के लिए, यहाँ की दुर्गंध मिटाने के लिए संत स्वर्ग जाना पसंद नहीं करते. इसलिए आज तक वो महल खाली पड़ा है. तो संत अति दयालु हो. किसी संत के हो जाओ, किसी महापुरुष के हो जाओ. तो विश्वामित्र जी प्रार्थना करे. गौतम नारी, बहुत प्यारा शब्द लिखा है बाबा ने. विश्वामित्र जी राम जी ने विनंती करे. गौतम नारी. महाराज, समाज ने पत्थर गणे छे, पत्थर નથી, એમાં ચેતના પ્રગટી શકે એમ છે તમારી ધૂળથી. આપ उसको जरा देखे. गौतम नारी साप बस उपल देह धरि धीर. पत्थर हो गई है महाराज. चरण कमल रज चाहती कृपा करहूं रघुवीर. महाराज, ये तो अपंग છે, એ તમારે દ્વારે ક્યાંથી આવી શકે? अब तो तुम ही कृपा करो. चरण कमल रज चाहती कृपा करो रघुवीर. ચરણ ધૂલીનું દાન કરો. વિશ્વામિત્રજીને વિનંતી. રામજીએ વિચાર કર્યો કે અહલ્યાને ચરણ ધૂળ આપવાની, પગથી અડવાનું, પણ કોઈ સ્ત્રીને પગથી અડવું એ તો મર્યાદાનું ઉલ્લંઘન છે. બિલકુલ સહી વાત. કોઈ પણ સ્ત્રીને હાથથી અડવું એ પણ મર્યાદા ભંગ છે. તો પછી પગથી તો કેમ અડવું? અને એમાં આ તો ઋષિ પત્ની અને પગ અડાડનાર રઘુવંશી, મર્યાદા પુરુષોત્તમ. તો શું કરવું? મહાત્માઓ એમ કહે છે કે પગ ઊંચો કરેલો, પવનની લહેર આવી, ચરણ ધૂલ ઉડી અને અહલ્યા ઉપર પડી અને ચેતના પ્રગટ થઈ. આવું બન્યું. પગ અડાડ્યો નહોતો, પણ तुलसीदास जी કહે નહીં, પગ અડે નહીં ત્યાં સુધી મને સંતોષ થાય નહીં. बाबा जी कहते हैं पैर छूना ही चाहिए. तो भगवान ने पग अडाड्यो? बोले नहीं. तो भगवान चरण थी अहल्याना मस्तक ઉપર સ્પર્શ કરવા જ્યાં પગ આમ મૂકવા ગયા, ત્યાં પવન આવ્યો, ધૂળ ઉડી અને અહલ્યાના પથ્થર ઉપર પડી. પથ્થર ઉપર પડતા અહલ્યા ઉઠી. એ ઉઠી એવી પગે અડી गई. प्रभु ये पग नहीं अड़ायो, खुद अहल्या का सर परमात्मा के पैरों से लग गया और बाबा की कविता फूट पड़ी. पर सत पद पावन सो कन सावन प्रगट भई तप पुंज सही. पर सत पद पावन देखत रघुनायक जन सुखदायक सन्मुख होई कर जोरी रही. देखत रघुनायक जन सुखदायक सन्मुख होई कर जोरी रही. अति प्रेम अधीरा पुलक शरीरा. अति प्रेम अधीरा अति प्रेम अधीरा पुलक शरीरा. अति प्रेम अधीरा मुख नहीं आवे बचन कही. अतिशय बड़ भागी चरणन लागी. जुगल नयन जल धार बही. अतिशय बड़ भागी चरणन लागी. जुगल नयन जल धार बही. पर सत पद पावन शोकन सावन प्रगट भई तप पुंज सही. पर सत पद પરમાત્માની ચરણ ધૂલી અને પેરનો જ્યાં સ્પર્શ થયો, બાબાજી કહે પ્રગટ ભઈ. શબ્દ બહોત સુંદર લગાયો છે. તપપુંજ સહી. આટલું મોટું પાપ કરનારને તુલસી કહે તપપુંજ, જાણે તપનો ઢગલો ઉભો થયો. તો તપ की વ્યાખ્યા हो गई. એનો અર્થ એમ કે ભૂલનો પસ્તાવો કરીને સ્થિર થઈ જવું એ મોટામાં મોટું તપ છે. વહી તપ. તપપુંજ, તપનો ઢગલો ઉભો થયો અને જ્યાં આંખ ખોલી
क्या देखत रघुनायक, कितनी बड़भागी आंखें होगी वो। इंद्रमा काम જોવા ગઈ તો આંખ બંધ થઈ ગઈ હતી, પણ આજ જ્યારે એ ખુલી ત્યારે સીધા રામ દેખાયા। देखत रघुनायक, राम ने जोता हाथ जोड़ता शरीर पुलकित बनी गई। मैं कहाँ हूं पता नहीं रहा अहल्या को। और नियम ऐसा है कि જ્યારે પ્રેમની પરાકાષ્ઠામાં માણસ બોલી ન શકે ત્યારે આંસુ શરૂ થાય, અને બાબાજી કહેતે थे जुगल नयन जलधार बही, अश्रुओं ने वेद स्तुति कर दी। आंसू बहे, पत्थर पिघल गया, अंतिम मैल भी निकल चुका। भगवान के दर्शन करते करते आंखें हरी हो गई। बाबाजी सम्मान देते हैं अहल्या को, हे बड़भागी अहल्या, धन्य छे। आवो शाप भगवान करे, तुलसी कहे हमने पण मळे, कि ताकि प्रभु के चरण हम पर रजकण लगा दे। तुलसीदास जी कहे हाथ जोड़ीने उभी रही, धीरज धारण करी, परमात्मा ने ओळखी लीधा। અને बहुत सुंदर बात कही अहल्या ने कि प्रभु पहली बात तो ये कि एक भ्रांति तूटी गई। शू? बोले मने एम हतुं कि महर्षि गौतमे मने शाप आप्यो, पण खबर पड़ी शाप नहोतो, आशीर्वाद हतो। मुनि शाप जो दीन आती भल की ना, मुनि शाप जो दीन शाप जो दीन आती भल की ना, मुनि शाप जो दीन परम अनुग्रह में माना, परम अनुग्रह में माना। मुनि नो शाप नहोतो, अनुग्रह હતો। આજ મને ખાતરીથી, કારણ જેણે ગંગાનું દર્શન કર્યું છે બધાને ખ્યાલ છે કે ગંગા ગંગોત્રીથી નીકળ્યા પછી ઉત્તરોત્તર એનો પ્રવાહ ડહોળાતો જાય છે। गंगोत्री की गंगा बिल्कुल स्वच्छ, ऋषिकेश ની गंगा પણ ખૂબ स्वच्छ, हरिद्वार की गंगा बड़ी मस्त है, પણ કાશીજી જાઓ તો ગંગાનું પાણી થોડુંક ડહોળાય છે। જેમ જેમ આગળજી, એનો અર્થ એની પવિત્રતા નથી ઘટતી, કોઈ ગલત અર્થ ન કરે, પણ એનું રૂપ થોડુંક ડહોળાય છે। અને એમાં કલકત્તાની ગંગા જુઓ તો એમ લાગે કે જાણે મોટો દરિયો છે। તો જેમ જેમ ગંગામાં ઉપર જાઓ છો એમ ગંગાનું રૂપ ચોખ્ખું દેખાય છે। તો હરિદ્વારની ગંગા કરતા ઋષિકેશની ગંગા, એના કરતા ગંગોત્રીની ગંગા કેટલી ચોખ્ખી, યાની રૂપની દ્રષ્ટિએ ચોખ્ખી, પણ એના કરતા શંકરની જટામાંથી નીકળી હશે ત્યારે કેટલી ચોખ્ખી હશે, એના કરતા બ્રહ્માના કમંડળમાંથી જ્યારે ઉપરથી ફેંકાઈ હશે ત્યારે કેટલી ચોખ્ખી હશે, એના કરતા ભગવાનના ચરણમાંથી નીકળી હશે ત્યારે કેટલી ચોખ્ખી હશે। તો આજ બીજી ગંગાએ આને પાવન નથી કરી, જે ચરણમાંથી મૂળ ગંગા નીકળી એ ગંગાએ આને પાવન કરી। જેહી પદસુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી, એ ગંગાએ આજ એમનો ઉદ્ધાર કર્યો। प्रसन्न प्रसन्न अहल्या जी। अब अहल्या की अनुभूति कैसे बखाने। भगवान ने पासे हाथ जोड़ी ने अहल्याए मांगनी करी, मैं नारी अपावन। बहुत सुंदर बोलती है महिला, प्रभु मैं नारी अपावन, मैं तो अपावन नारी, और तुम प्रभु जग पावन, तुम तो सारे विश्व को पावन। कारुणिक बिनु कारण हरि जानत जन की पीर, कारुणिक बिनु कारण हरि जानत जन की। तुम जगत को पावन करने वाले हो। आज हूँ धन्य बनी गई। હવે તો એક જ ઈચ્છા છે મહારાજ કે આપના ચરણ કમલમાં મારું મન ભંવર બને, ચરણ કમલનો પરાગ લીધા કરે, ચરણારવિંદથી હટે ના। કારણ કે મહારાજ હું બીજાનો તો અધિકાર મને નથી, પણ ચરણ ધૂળનું દાન કર્યું છે તો પ્રભુ હવે ત્યાંથી હું હટું નહીં। એ ચરણ કમલમાં નિત્ય નિવાસ રહે। બસ બાર બાર પ્રભુ પાસે આવી ભક્તિ માંગી અને અહલ્યાજીની વિદાય બતાવી છે। यही भांति सिधारी गौतम नारी, यही भांति सिधारी, यही भांति सिधारी गौतम नारी, यही भांति सिधारी बार बार हरि चरण परी, जो यति मन भावा सो बर पावा, गई पतिलोक आनंद भरी, जो यति मन भावा। बार बार वंदन करी
અને અહલ્યાજી સીધા અહીંયા એક શબ્દ ઓર મીઠા હે, ધ્યાન દેના. ભગવાનની પાસેથી જયારે વિદાય થઈ ત્યારે શું કહ્યું? એવું વરદાન મેળવ્યું. કેવું વરદાન? અતિ મન ભાવા. મન ભાવન વરદાન કેવલ પ્રભુ પાસેથી જ મળે, સંસારીઓ પાસેથી નથી મળતું. इन लोग क्या देंगे तुम्हें? सभी बीमार हैं. मन भावन वरदान मिलता है केवल हरि से. इसलिए या तो मांगो नहीं, અને માંગના है तो केवल हरि के पास. जगत से क्यों मांगे हम? કારણ કે ત્યાંથી સમાજની અંદર તો માંગવાથી મળશે તો તમારી પૂર્ણ સંતોષ નહીં થાય. પ્રભુના દ્વારેથી મળે છે, મન ભાવન મળે છે. જો અતિ મન ભાવા સૌ બર પાપ. તો જ્યાંથી મનને પૂર્ણ સંતોષ થાય એવું મળતું હોય ત્યાં જ જવું સારું. बुद्धिमता तो वही है. क्यों भटकते हैं हम? पर मानव नो स्वभाव एवा मार्गे भटके छे. पत्थर, फिर से एक बार कहूं, सुलग रहे कोई न क्षेपान था. पत्थर सुलग रहे थे कोई न क्षेपान. हम जिस तरफ चले थे उधर रास्ता न था. पत्थर सुलग रहे थे कोई नक्शपान था. पत्थर सुलग रहे. बहुत सुंदर शेर आता है, गौर फरमाइए. शंकराचार्य महाराज कहे न जगत मिथ्या है. कितना समझकर वाक्य बोला. ब्रह्म सत्यम. ब्रह्म सत्य छे, जगत मिथ्या छे. ब्रह्म सत्य छे तो जगत असत्य छे एम नहीं कीधु. जगत मिथ्या छे. मिथ्या और असत्य में बड़ा गहरा अंतर है. ध्यान देना, ये शंकराचार्य का चिंतन है. जगत असत्य नहीं, मिथ्या छे. असत्य नो अर्थ छे बिल्कुल न हो. मिथ्या नो अर्थ छे खरू पण एक बार नाश पामવાનું. तो शंकराचार्य महाराज पण कहे छे देखाय छे पण टकवानुं नथी. है लेकिन शाश्वत नहीं, उसका नाम है मिथ्या. असत्य जो जगत होत तो हस्ती ही नहीं होती. खत्म बात. सत्य कदी असत्य होई शके नहीं, असत्य कदी सत्य होई शके नहीं. एम गीतानुं सूत्र. એટલે शंकराचार्य भगवान कहे जगत मिथ्या है. मिथ्या का मतलब है शरीर भी है लेकिन टिकने वाला नहीं. सब जानते हैं पूर्ण सत्य है ये कि रहने वाला नहीं. हम तुम मिलते हैं, कायम मिलने वाले नहीं, विलग हो जाएंगे. यहाँ मंडप है, आज है, जरूर है, 4 दिन के बाद नहीं होंगे. सत्य वो है जो शाश्वत है, असत्य वो है जो है ही नहीं. मिथ्या ए छे जे छे पण रहवानुं नथी, उसी का नाम मिथ्या है. इसलिए हमारे जगत गुरु शंकराचार्य महाराज कहे ब्रह्म सत्य छे, जगत मिथ्या छे. तो आ मिथ्या जगत में जे देखाय छे पण टकवानुं नथी, एमां आपणा माटे बीजा कोण शुं करी शके? कारण के कोई टकवानुं नथी. इस मतलब का ये शेर है, सुनिए. परछाइयों के शहर की तन्हाइयां न पूछ. परछाइयों के शहर की तन्हाइयां. बड़ा प्यारा शेर लिखा है. परछाइयों का ये जगत है. आ निवेदनानुं पूछ नहीं कवि कहे. कारण के तारे सहन करવું પડશે. અહીંયા કોઈ નહીં સહન કરી. તારો પડછાયો તારી પાછળ જ ચાલશે. ગમે તેટલો તારો ભાઈ સગો હોય, ગમે તેટલી તારી પત્ની પ્રેમાળ હોય, ગમે તેટલો તારો દીકરો આજ્ઞાંકિત હોય, પણ તારો પડછાયો કોઈ દિવસ એની પાછળ નહીં ચાલે. તારો પડછાયો તારી પાછળ જ ચાલશે. परछाइयों के शहर की तन्हाइयां न पूछ. परछाइयों के शहर की प्यारे तन्हाइयां न पूछ. क्यों? अपना शरीर के गम, अपना शरीर के अपना दुख में भागीदार अपने सिवा न था.
अपना शरीर के गम कोई अपने सिवा न था। આપણા દુઃખમાં આપણા સિવાય કોઈ ભાગીદાર નથી થવાનું. પોતાના પહેરવ, પોતાના માપના કપડા પોતાએ જ ફાડવા પડે છે, બીજો કોઈ ફાડી નથી આપતો. अपना शरीर के गम कोई अपने सिवा न था. अपना शरीर के गम कोई हम जिस तरफ चले थे उधर रास्ता न था. पत्थर सुलग रहे थे कोई नक्श पान था. पत्थर बड़ी महत्व की तत्व ज्ञान से भरी गजल है. खबर न थी पर तो कोनी बात मने कहीं खबर न थी कर तो कोनी बात. तो मन भावन पाना है तो एक ज दरवाજો છે હરી કા. ત્યાંથી જ મન ભાવન મળે છે, બીજાની પાસેથી મન ભાવન ચીજ નથી મળતી. મળી હોત તો મળી ગઈ હોત, इतनी सालों में मिल जाना चाहिए था, पर खोटी जगह था. हम उस तरफ चले थे जिधर रास्ता न था. कोई ऐसे मार्ग पर. इसलिए बड़ा सुंदर शब्द प्रयोग बाबा जी का, जो अति मन भावा सो बर पावा. जो मन में इच्छा थी वो मिल गया. अहल्या पतिलोक तरफ गति करी गई. અહલ્યાના ઉદ્ધાર પછી અમારે સંતો એમ કહે છે કે વિશ્વામિત્રજીએ રામજીને બિરુદ આપ્યું, રામ તમે પતિત પાવન છો. આના પહેલા રામને રઘુપતિ કહેવામાં આવતા હતા, કારણ કે વિશ્વામિત્રજીએ જ કહ્યું હતું દશરથજીને, અનુજ સમેત દેહું રઘુનાથા, તો રઘુપતિ હતા. કૌશલ્યાજી અને રાઘવ કહીને બોલાવતા એટલે રાઘવ પણ હતા. અયોધ્યાની રાજ્યનીતિ પ્રમાણે મોટા પુત્રને ગાદી મળે એટલે ભવિષ્યના રાજારામ પણ હતા. રઘુપતિ, રાઘવ, રાજારામ આટલું હતું. પતિત પાવન અહીંથી શરૂ થયું છે. સત્કાર્ય કરે ઓર ચૂપ રહે. કેટલું કઠિન છે સત્કાર્ય કરવું અને મૂંગું રહેવું. એ તો પ્રભુની કૃપા હોય તો શક્ય બને. નહીતર માણસ ગામડામાં કૂવો બનાવડાવે અને તકતી મારે ફલાણા ભાઈએ દાન આપ્યું. કૂવો બનાવડાનું નામ આવે પણ પાણી આપ્યું હોય એનું ક્યાંય નામ જ. ઉપર વાળો પાણી ના આપે તો કૂવામાં શું કરવું, ગામે પડવું. सत्कार्य करे और चुप रहे. बहुत प्यारी बात लिखी है सत्तार शाह ने. सत्कार्य करे और चुप रहे, चाहे छांव मिले या धूप मिले. चाहे छांव मिले या धूप मिले, निस्पृही बने जग में विचरे. निस्पृही बने जग में विचरे और जिज्ञासु के घट में ज्ञान भरे. वो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में. काशी नरेश का सिर झुक गया भगवान बुद्ध के चरणारविंद. मारो कहવાનો અર્થ હતો ત્યાગ. બસ બડી ક્રાંતિ લાતા હૈ ત્યાગ. 100 રૂપિયા નોકરીમાં ન રાખે એ તમને 125 દરસે યદि तुम त्यागी हो गए. એ નિયમ. તો સમ્રાટો તપસ્વી મહાત્માઓના ચરણમાં મસ્તક ઝુકાવે છે. જનક મહારાજ જેવી વંદ્ય વિભૂતિ આજ વિશ્વામિત્રના ચરણારવિંદમાં દંડવત કરે છે. ઉઠાવી કુશળતા પૂછી, મિથિલેશ કુશળ છો બાપજી? આપ જેવા સંતના કૃપાથી खूब कुशल छी. भगवत कृपा हो गई हम पर. आप पधारे. बस आम चर्चा वार्तालाप चाले है. एમાં બિલકુલ જે રીતે યોજના ઘડી હતી એ રીતે રામ અને લક્ષ્મણ ઓચિંતા પ્રવેશ કરે છે અને વિશ્વામિત્રજીની પાસે ઉભા રહ્યા. મહર્ષિ વિશ્વામિત્રજી કહ્યું, રાઘવ બેટે. હા બાપજી. મહારાજ જનક કે ચરણ છુઓ. એ મિથિલાપતિ જનક. રામ અને લક્ષ્મણ જનકને વંદન કરે અને રામનું રૂપ જોતા જ પહેલી વાર જનકના મનને અકસ્માત નડ્યો. ओ ये कौन है? नजर लग गई बस प्रभु के चेहरे पर. ओ હું નામ રૂપ ને મિથ્યા માનનારો માણસ, મારું મન કોઈ જગ્યાએ ખેંચાય નહીં. આ બાળક કોણ છે? इतना प्यारा रूप था प्रभु का, क्या कहे. विश्वामित्र जी मनमा मनमा हंसे थे. एक बीमारी शुरू हो गई जनक महाराज को भी. जहाँ विरक्तों को भी बीमारी लग गई रूप में, आज गृहस्थनी आंखें हरी हो गई. एकदम उतावड़ा बनेला. जनक जीए विश्वामित्र जी ने पूछ्યું છે, સુંદર શબ્દ વાપર્યો છે, કહું નાથ સુંદર દો બાલક. પ્રભુ ये બંને બાળક અતિ સુંદર કોણ છે બતાવો. આ કોઈ મુનિ કુળના તારણહાર છે
કે રાજકુટુંબના વારસદાર છે. મહારાજ આ કોણ છે? દેખાવમાં તો રાજકુમાર લાગે છે, આવ્યા છે તમારી સાથે એટલે એમ લાગે કોઈ મુનિકુલ તારક છે. પ્રભુ કોણ છે? મને તો એમ પણ ઈચ્છા થાય છે પૂછવાની મહારાજ કે નેતિ નેતિ કહીને વેદ જેનું નિરૂપણ કરે સગુણ અને નિર્ગુણનું, એ નિર્ગુણ અને સગુણ બે રૂપ લઈને તે ધરતી ઉપર નથી ઉતરી આવ્યા. મહારાજ એ કોણ હે? ઓળખાણ આપો. વિશ્વામિત્રજી મનમાં મનમાં વ્યંગ કરે કે મહારાજ મેં તો એમ જાણ્યું છે કે બ્રહ્મની ઓળખાણ લેવા માટે મહાત્માઓ તમારી પાસે આવે છે, આજ તમે મને પૂછો છો કે આ કોણ છે? લોકો તો તમારી પાસે જાણકારી માંગે છે. વિશ્વામિત્રજીને બાર બાર પૂછ્યું છે, બાપજી હું છુપાવતો નથી. સજ્જન માણસ, સાચો મોટો માણસ કોઈ દિવસ કઈ છુપાવે? છુપાવવાથી જગતમાં કઈ છુપું રહેતું નથી. यहाँ हर बात खुली हो जाती है, आज नहीं तो कल. ये जगत का खेल ही ऐसा है, यहाँ पर्दा रहता ही नहीं. પરમાત્માની સૃષ્ટિમાં પડદો શક્ય નથી. ગમે તેટલું તમે છુપાવો. જનક મહારાજ સાચા એક મહાપુરુષ છે, ખોલીને વાત કરી દીધી. મહારાજ આ બાળકોને જોતા મને કેવી અનુભૂતિ થાય, મારા જીવનમાં પહેલી વાર અનુભવ છે. શું? સુનિએ મહારાજ. એ નહીં બિલોકાત અતિ અનુરાગા, એ નહીં બિલોકાત नहीं बिलोकात याति अनुरागा, नहीं बरबस ब्रह्म सुख ही मनु त्यागा. बरबस ब्रह्म सुख ही मनु त्यागा. सहज विराग रूप मन मोरा, भय थकित जिमि चंद्र चकोरा, भय थकित जिमि मोरक ध्यान लगो घन घोर से दोर से ध्यान लगो, नटकी पछ दीपक ध्यान पतंग लगो, पनिहारी को ध्यान लगो मटकी. मोर को ध्यान लगो घन घोर से दोर से ध्यान लगो, नटकी पछ दीपक ध्यान पतंग लगो, पनिहारी को ध्यान लगो मटकी. सहज विराग रूप मन मोरा, सहज विराग भय थकित जिमि चंद्र चकोरा, भय थकित जिमि चंद्र, भय थकित जिमि चंद्र चकोरा. મારું મન સહેજ વૈરાગી છે બાપજી. હું બધા ભોગની વચ્ચે ભલે હું, બાકી હું અંદરથી પલાઠી વાળીને બેસી ગયેલો માણસ છું. प्रभु ये सब दौड़धाम मेरे आगे पीछे मुझे कोई छू नहीं पाती. मैं इतना अंतर्मुख हो चुका हूँ. जनक जी कहते हैं પણ આજ મારું મન બ્રહ્મ સુખમાંથી છૂટું પડી અને આ બાલ રૂપમાં લાગ્યું છે. તો બતાવો એ કોણ હે? મહારાજ આ બાળકોને જોતા આટલો બધો અનુરાગ કેમ ઉત્પન્ન થાય? प्रभु मेरे हृदय में कुछ हो रहा है, अपनी स्थिति को खोल रहा है. महाराज આ બાળકને જોવામાં જેમ ચકોર ચંદ્રની સામે જોઈ રહે એમ થાય. નજર હટાવું નહીં, નજર હટાવું નહીં એમ લાગે છે. પ્રભુ बताइए ना ये कौन है? વિશ્વામિત્રજી મનમાં મનમાં હસે છે. વિશ્વામિત્રજીને બીક લાગી હશે કે ક્યાંક જનકની નજર રાઘવને લાગે નહીં. वरना मैं कौशल्या को क्या कहूंगा. जनक के नयन लग चुके हैं प्रभु के सामने. तुलसीदास जी वर्णन करे हैं. विश्वामित्र जी ए कहूं, जनक महाराज आप तो बड़े विद्वान, તમે જે કહો છો એ બધું સાચું છે. વેદ જેને બે રૂપ કહે એ બંને ગણો તોય સાચું, નિરાકાર સાકાર થયો તોય સાચું, નર નારાયણ કહો તોય સાચું, અને તમે જે કઈ કહો મુનિકુળના તારણહાર કહો તોય સાચું, અને રાજકુટુંબના વારસદાર કહો તોય સાચું. ઈશ્વર માટે તો બધું બરાબર છે મહારાજ. અને પછી પ્રાકૃત પરિચય આપ્યો છે. આ બંને બાળકો મહારાજ દશરથજી ના પુત્રો છે, અયોધ્યાના રાજકુમારો છે. હા મારા યજ્ઞની રક્ષા માટે મેં માંગણી કરી, દશરથજીએ મને આપ્યા. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરી ધનુષ યજ્ઞની વાત કરતા મારી સાથે અહીંયા આવ્યા છે. મહારાજ દશરથના પુત્રો છે. શબ્દ સાંભળતા જનકજીના મનમાં એક મીઠી ઈર્ષા થઈ.
જનકને એમ થયું આવા સંતાનો તો મારે ઘરે જન્મમાં જોઈએ, આ લાભ દશરથને કેમ મળી ગયો? કારણ કે જનકની સ્થિતિ એટલી ઊંચી છે, નિશંક. જનકજી ઇતને સાધનાની દ્રષ્ટિએ જનકની સ્થિતિ ઘણી ઊંચી છે. પણ હવે તો એ શક્ય ન બન્યું. પુત્ર તો દશરથજી ના બન્યા. જનકને થયું હું એનો ગુરુ બનું, કારણ કે ગુરુ થઈ શકે એવી સ્થિતિ હતી. પણ થયું રઘુકુળના ગુરુ વશિષ્ઠ છે, તો મેં ગુરુ પરંપરામાં મુશ્કેલી ઉભી કરી કહેવાય, એ પણ શક્ય નથી. જનકને વિચાર આવ્યો પિતા બની શકાયું નહીં, ગુરુ બની શકાશે નહીં. ભગવાન કરે અને મારી કન્યા આ સાંવરા રાજકુમારને આપી દઉં અને એને જમાઈ બનાવી હું એનો સસુર બની જાઉં. બાકી આની સાથે સંબંધ જોડી લેવા જેવું આ તત્વ છે. कुछ तत्व जीवन में ऐसे होते हैं જેની સાથે સંબંધ. तुलसीदास जी तो एम कहे છે पराणे संबंध जोड़ो. सुंदरकांड में लिखा है यही सन हठी करी हूं पहचानी साधु ते होई न कारज हानि. उनसे बलात् दोस्ती की जाए. बाबाजी कहते हैं तो विश्वाम जनकजी ने થયું કે કોઈ પણ હિસાબે સંબંધ જોડી લેવો જોઈએ આ તત્વને, અને બિના સંબંધ જોડે ક્રાંતિ નહીં ઘટતી. સંબંધ જોડાવો જ જોઈએ. મારી તમારી ભક્તિ આજે ખરેખર લોકો ખૂબ કરે છે, નિશંક. વડીલો વધારે જાણે, પણ મારી પહેલી પ્રમાણે હું કહું તો આજે છેલ્લા 10-15 વર્ષમાં એક મોટો સરસ યુગ શરૂ થયો એવું લાગે. લોકો આટલી કથા સાંભળે છે, લોકો કંઈક કરવા માંગે છે. कई लोग मुझे मिलते हैं, इस पर से मैं कहता हूँ हमारे कई करવું છે. ઘણા લોકો મળે, હજી અમારા દુર્ગુણો જતા નથી, આવી ખુલ્લી વાતો કરે. કઈ યુવક લોગ મુझे खत लिखते रहते हैं. એના ઉપરથી અંદાજ નીકળે છે કે ઘણું સળવળાટ થઈ રહ્યો છે સમાજ. લોકોને કંઈક ફરવું છે, કંઈક પલટવું છે, કંઈક ફેરફાર કરવો છે, રંગ બદલવો છે એવું જરૂર લાગે છે. છતાં ક્રાંતિ ન થતી હોય તો એનું કારણ એક જ છે, માણસ કરી રહ્યો છે જરૂર, પણ સંબંધ જોડતો નથી. છૂટ જાઓ. ઉપાસનાનો અર્થ થાય છે ભગવાનની સાથે જોડાઈ જવું. ઉપઆસન, ઉપ એટલે નિકટ, આસન યાની બેઠના, ભગવાનની નજીક બેસવું. એટલું નજીક બેસવું કે એક વખત આપણે એ થઈ જઈએ જૈસે ઈયળ અને ભમરી. सीताजी कहती है ना त्रिजटा को कि હવે મને બીજી કોઈ ચિંતા નથી, ત્રિજટા એક ચિંતા છે. બોલે શું કે રામ રટણ એટલું ચાલે છે કે મુझे ભય है मैं शायद राम हो जाऊंगी. તો શું થશે? મારે તો સીતા બની રહેવું છે, સેવા કરવી છે. હું રામ થઈ જાઉં તો શું થશે? તો ત્રિજટાએ બહુ સુંદર જવાબ આપ્યો કે કોઈ ખતરા નહીં. તો કે તમે રાम राम रटता राम बनसो तो राम सीता सीता रटता सीता हो जाएगी. यही घटना घटेगी, जोड़ी बनी रहेगी. એટલા નજીક અગ્નિ બળતો હોય અને લીલું લાકડું તમે જેટલું એની નજીક લઈ જાઓ એટલું વધારે સુકાશે, જેટલું દૂર રાખશો એટલું ઓછું સુકાશે. જેટલું નજીક, અને એમ કરતા કરતા એટલું નજીક લઈ જાઓ કે એ લાકડું સુકાઈને ખુદ આગ બની જાય. એમ સાધક ભજન કરતો કરતો પ્રભુ સાથે એટલો જોડાય કે ખુદ વહી तत्व में लीन हो जाए. इसलिए नरसिंह मेहता कहता है सार मां सार अवतार अबड़ातणो. बड़ा अद्भुत वाक्य कहा है. सार मां, क्योंकि मैंने पहले भी कहा भक्ति जहां સુધી गोपी भाव पैदा न થાય तब तक आती ही नहीं भक्त. ध्यान देना. ज्ञानी तुम हो सकते हो, निशंक तुम्हें नमस्कार, પણ ભક્તિ કરવા માટે તો પુરુષને પણ अपने हृदय में नारी तत्व पैदा करना पड़ेगा. स्त्रीण भाव वगर, कांत यानी कांता भाव वगर, यानी गोपी व्रजांगना भाव वगर भक्ति नहीं हो सकती. इसलिए मेहता जी कहते हैं पुरुष होने के बाद भी सार मां सार अवतार अबड़ातणो. पुरुष पुरुषातन लीन થઈ ગયો. પુરુષાતન મિટ્યું નહીં, લીન हो गया, समा गया. એટલા નજીક જવાનું કે લકડી ખુદ આગ हो जाए. भजन करो, संबंध जोड़ीने करो, जुट जाओ, शादी कर लो इस दुल्हे से जैसे मीरा ने कर ली. मेरे तो गिरिधर गोपाल दूसरा न कोई, मेरे तो गिरिधर गोपाल दूसरा न कोई. मेरे तो गिरिधर गोपाल दूसरा न कोई. साधु संग बैठ बैठ लोक लाज खोई. साधु संग बैठ बैठ लोक लाज खोई. अब तो बात फैल गई जाने सब कोई. अब तो बात फैल गई जाने सब कोई. मेरे तो गिरधर गोपाल दूसरा न कोई.
जाके सिर मोर मुकुट मेरो साईं सोई, जाके सिर मोर मुकुट मेरो साईं सोई, जाके सिर मोर मुकुट मेरो साईं सोई, जाके सिर मोर मुकुट मेरो साईं सोई। मेरे तो गिरधर गोपाल दूसरा न कोई, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई। तो संबंध जोड़वामां एक खतरो छे લોકલાજનો, जो सबको सहना होता है। संबंध जोड़वामां तकलीफ छे, लाकડાને સુકાઈ જવું પડે છે। લાકડું આગ ત્યારે બને જ્યારે સુકાય, તો ઈશ્વરની સાથે ધર્મનો ભક્તિનો સંબંધ જોડવામાં ખુદને સુકાવવું પડશે। તમે લોકોની અગ્નિ તમને એટલી બધી સતાવશે, લોકલાજ तुम्हें परेशान कर देगी। मीरा ने कहा मैंने क्या गुनाह किया, साधु संग में रहवाथी लोकोए मारी निंदा करी, तो जाने दो इस लाज को, क्या इस लाज से करे। इसलिए मरीज कहता है तू पत्थर हो जा, कारण के पत्थर ने पत्थर वागतो नहीं, तुम पत्थर हो जाओ। લોકલાજ ની આગળ સમાજની, इस समाज का क्या भरोसा। હું હંમેશા કહું, નીચું જોઈને ચાલશો તો એમ કહેશે કોઈની સામે જોતાય નથી, ઊંચું જોઈને ચાલશો તો એમ કહેશે અહંકારી થઈ ગયા છે, નીચું જોતા જ નથી। ચારે બાજુ જોઈને ચાલશો તો એમ કહેશે આંખનું ઠેકાણું જ ક્યાં છે, ફેરવા જ કરે। અને આંખો ફોડી નાખશો તો એમ કહેશે એ તો કરેલા ભોગવવા જ પડે ને, क्या भरोसा करे। ऐसा करोगे तो ये बोलेंगे। એમાં સમાજનો દોષ નથી, આ સમાજ જન્મો ત્યારથી એનો સ્વભાવ છે। વીછીને ડંખ દેવો એ એનો જન્મજાત, વીછી कोई दिवस अमृत वहावे नहीं, एम समाज का स्वभाव है ऐसा बोलना। इससे क्या तकरार मोले, इससे पहाड़ हो जाओ, कितना ही पत्थर क्यों न मारे, हमें क्या लेना। मुझे है काम ईश्वर से, ये जगत रूठे तो रूठे, मुझे है काम ईश्वर से, जगत रूठे तो रूठ। પહાડ બન્યા વગર છૂટકો નથી, મક્કમ બન્યા વગર છૂટકો। તમે એમ માનો કે તમને કોઈ સારું કહે તો તમે એકદમ લાગણીશીલ થઈ જાઓ, તમારી ટીકા કરે તો તમે કંઈક દુખી થઈ જાઓ। આવા મુલાયમ હશો તો ભક્તિ નહીં કરી શકો। પથ્થરની तरह હશો तो तुम लड़ सकोगे समाज से, टक्कर कर सकोगे। फूलनी समान हशो तो नहीं कर सकोगे, कारण के कदाच તમે કોઈનો મુકાબલો કરવા। ઉમાશંકર જોશીને बहुत सुंदर कहा कि फूलથી કોઈને મારવા જવામાં ફૂલને જ નુકસાન છે, સામાન્ય નુકસાન હોતું જ નથી। फूल से यदि किसी को तुम मारो तो दूसरों को क्या, फूल बिखर जाएगा, टूट जाएगा। यदि तुम चट्टान हो जाओगे तो ताकत नहीं कोई तुम्हें मार सके। मुझे है काम ईश्वर से, ये जगत रूठे तो रूठन दे। मुझे काम ईश्वर से, ये जगत रूठे तो रूठन। અને દુનિયા રૂઠતી હોય, દુનિયા ગાળો દેતી હોય, એ વખતે ભજન કરવાનો જે આનંદ છે એ સન્માન પત્રોમાં નથી આવતો। સન્માન પત્ર તો ઇન્સાન કો ગિરા દેતે, પણ લોકો ગાળો દે ચારે બાજુથી। આપણને ખબર હોય કે હું સાચો છું અને છતાંય લોકો નિંદા કરે, ત્યારે જીવવાનો જે આનંદ આવે वो बड़ी मस्ती होती है, क्योंकि हमको तो पता है हम सही है। बोलने दो जो बोलना हो। एवारे अमे एवारे, તમે કહો છો વળી તેવાર। નરસિંહ મહેતો, ભક્તિ કરતા જો ભ્રષ્ટ થઈશું તો કરીશું દામોદરની સેવા રે। એવા રે અમે એવા રે, ભાઈ તમે કહો છો વળી તમે રાજી, और क्या तुम कहो। तुलसीदास जी ने भी कहा, द्यूत कहो, रजपूत कहो, अवधूत कहो, कुछ भी कहो, जुगाड़ी कहो, रजपूत कहो, अवधूत कहो, जे कहવું એ કહો, માંગીને ખાઉં છું અને મંદિરમાં નહીં રહેવા દો તો તુલસી કહે મસ્જિદમાં સૂઈ જઈશ। હા, તમે મારું શું બગાડી શકશો? તમે પણ દુશ્મનો ચાલો, તમે દુશ્મનો ચાલો, અમારા સજ્જનો સાથે। કેટલું બગાડી શકશો તમે સામાનું? એટલે કવિ કહે દુશ્મનોને કહ્યું તમે આવો, જેટલું બગાડવું એટલું બગાડો, વધી વધીને તમે શું કરી શકશો? તમે પણ દુશ્મનો ચાલો, અમારા સજ્જનો સાથે, તમે કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છો? क्या ले जसो? वधी वधीने કેટલી બરબાદી કરશો? કબ્રસ્તાન તક, उससे आगे तो तुम ले नहीं जा सकते। તમે પણ દુશ્મનો ચાલો, અમારા સજ્જનો સાથે, મને કબ્રસ્તાનથી આગળ તમે ક્યાં લઈ જવાના? સમજદારીથી અળગા થઈ જવાના, સૌ બહાના છે, સમજદારીથી અળગા। जलन मात्री की गजल है। सौ बहाना
છે, સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે, સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે. એ શંકા પડે છે કે દીવાના શું દીવાના છે, મને શંકા પડે છે કે દીવાના શું દીવાના. जलन बला जलता हुआ कवि है, उसने बहुत सुंदर शेर लिखा. सजा करतो નથી તું પાપીઓને એટલા માટે, સજા કરતો નથી તું પાપીઓ. ઘણા લોકો ફરિયાદ કરે કે ફલાણા શ્રીમંતનો છોકરો આટલું બધું પાપ કરે, એના ઘરમાં ધર્મ નથી, એના ઘરમાં પ્રાર્થના નથી, આખું ઘર બેફામ વર્તે, તો એને ઘરે આટલી બધી સમૃદ્ધિ કેમ? અને ઘણા માણસો આટલું બધું પુણ્ય કરે તો એ હજી એને સુખ કેમ નથી મળતું? ક્યાં રાજ હે इसके पीछे? करोड़पति नो तो खूब केम घोटे? मारा तुम्हारा पा होए केम? क्योंकि पार्टी की पूंजी जितना बड़ा है, ढेर लगे हुए हैं. बहुत लोग आते हैं कहते हैं हमें आटलू करिए तो केम नहीं. करेलू निष्फળ જતું નથી. पूरा विश्वास दिला रहा हूं मैं आपको, कभी विफल नहीं होता. પણ મારી તમારી ન જાने કેટલી યાત્રાનું ભાતું એટલું પડ્યું છે, એને ખાલી કરતા વાર લાગે છે. इसलिए शांति तो राह देख रही है हमारी, प्रतीक्षा कर रही. पर्दा हटे तब आए ना, योग आए, पर्दे लगे हुए भीतर कितने ही पर्दे, दूर दूर शांति खड़ी है प्रतीक्षा में. पर्दे हट जाएंगे, शांति उभर आएगी. तो पापियों ने तू सजा नहीं करतो एનું કારણ કવિ કહે ભગવાન ને, સજા કરતો નથી તું પાપીઓને એટલા માટે, સજા કરતો નથી તું પાપીઓને એટલા માટે કે મરીને આ બિચારા, મરીને આ જગતમાંથી આ બિચારા બીજે ક્યાં જવાના છે, મરીને આ જગતમાંથી બિચારા બીજે ક્યાં જવાના છે. ગમે ત્યારે મારી પાસે જ આવવાના છે, આજ નહીં તો કાલ, પણ આવવાનું તો મારી પાસે. કયામત जैसे मुस्लिम धर्म में लगाया गया सब कयामत होता है. मुस्लिम धर्म में, इस्लाम में एक नियम है कि कयामत नो दिवस आवशे ત્યારે એક એક કબ્રમાંથી બધા મયતને ઉઠાવી અને ખુદાના દરબારમાં હાજર કરવામાં આવશે, ત્યાં બધાને પૂછવામાં આવશે. ऐसा इस्लाम का एक नियम है. એટલે જલન માત્રી લખે છે કે ક્યાં જવાનું, અંતે તો તારી પાસે જ આવવાનું, એટલા માટે તું વાર લગાડે. जलन बहुत अच्छी कविताएं दी हैं समाज को उसने, बड़े अच्छा कवि है. जरा मैंने कहा जलता हुआ आदमी है, इसलिए भगवान ऊपर थोड़ा रोष में लिखते हैं वो. હું એટલે જ તો નાસ્તિક નથી થયો. ટન देखिए उसका, जलन का है. હું એટલે જ તો નાસ્તિક નથી થયો, હું એટલે જ તો નાસ્તિક નથી થયો, કારણ કે ભગવાન હશે તો કોક દી કામ આવશે. ખોટું શું કામ બગાડવું? ન હોય તો કઈ સવાલ નથી, પણ હોય તો કામ આવે. આપણે શું કામ સંબંધ બગાડીને કરવું? હું એટલે જ તો નાસ્તિક નથી થયો, ભગવાન હશે તો કોઈ દી કામ આવશે. આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે. આરા યાની કિનારા, કિનારા ઉપર રહેનારા ભાગતા દેખાશે. કવિ કહે ક્યારે? આરા નિવાસી ભાગતા નજરોમાં આવશે. દરિયો અસલમાં પાણી જ્યારે પોતાનું દેખાડશે, ત્યારે કિનારા વાળા ભાગશે. બની શકે તો બાગમાં દફનાવજો મને. જલન કહે મારી કબર બગીચામાં કરજો જો થઈ શકે. બોલે કેમ? કે બની શકે તો કોઈ બાગમાં દફનાવજો મને, કે મનુષ્ય નહીં તો ફૂલ પવન તો ચડાવશે. કારણ કે માણસ તો કદાચ ફૂલ ન ચડાવે, પણ બગીચામાં હો તો પવનને લીધે ફૂલ ખરે, નામે જો કબર ઉપર ફૂલ પડે. માનવ નહીં તો ફૂલ પવન તો ચડાવશે. અને હદથી વધારે ઊંઘવું સારું નથી જલન, હદથી વધારે ઊંઘવું સારું નથી જલન. કારણ કે ભગવાન ક્યાં છે માનવી કે તારા સપનામાં આવશે? ये क्या છે માનવી કે તારા સપનામાં આવશે? तुम्हारो કહેવાનો અર્થ, संबंध जोड़ी लो और बाद में भजन किया जाए. लोकलाज हैरान करसे, पत्थर की तरह बन जाओ. साधु संग बैठ बैठ लोकलाज खोई. एक वो संबंध जुड़ाई जाए. मैं ऐसे बर को क्यों भरूं जो आज जिए कल मर जाए, मैं तो भरूं मेरे गिरधर को मेरो अखंड चुडलो. चूंदड़ी ओढ़ूं तो रंग चुवे रंग बिरंगी होई, मैं तो ओढ़ूं काली कामली एमा दूजो रंग न लागे.
बंसी तू बैरण भई काहे हमें खिजाए, हम तो प्यासे रह गए और तुम अधरन के रस पाए। बंसी तू बैरन भई काहे हमें खिजाए। मारो कहेવાનો अर्थ, જે લોકો પ્રભુ સાથે ઉપાસનાથી જોડાઈ ગયા वो खुद आग हो गए। तो जनक जी विचार्યું संबंध जोड़ी लेवा जेवुं छे, ए तत्व है उसके साथ जुड़ जाए। विचार आवे छे, शुभ संकल्प उठे छे। विश्वामित्र जी ने कहूं बापजी आप एकला आव्या होत तो हूँ तमने बाग में रहवा दे, परंतु तमे राजकुमारों ने लाव्या छो, अयोध्यानी प्रतिष्ठा प्रमाणे मारे सन्मान करवुं जोईए। आप महल में पधारो। सुंदर सदन हतुं, दरेक रीतनी व्यवस्था हती। बाबाजी एम लखे सुंदर सदन सुखद सब काल। दरेक ऋतु में त्या सुख मळे एवो ए मकान हतुं। ठंडी में गर्मी मळे, गर्मी में ठंडक मळे, आवी तो व्यवस्था हती। ए काल में पण एवा मकान में राम लक्ष्मण विश्वामित्र आदि महापुरुषों ने उतारो आप्यो छे। जनक महाराज वंदन करीने पोताना कार्य में गया। बपोरनुं भोजन थयुं, थोड़ी वार सौए विश्राम कर्यो। बाबाजी कहे सांज पड़ी। रामजी ने एक विचार आयो कि विश्वामित्र बापजी ज्यां जईए छीए त्यां बधाने मारो परिचय ब्रह्म तरीके आपवा लाग्या छे, अने आमनम जो बापजी जाहेरात करशे तो मारू ब्रह्मत्व खुल्लू पड़ी जशे, तो मानव लीला में बाधा पड़शे। तेथी रामजी ने थयुं कि हवे कंईक एवी लीला करूं खुद विश्वामित्रजी ज पाछा चक्कर में आवी जाय अने जाहेरात करता बंध थाय। एटले रामजीए युक्ति करी અને વિશ્વામિત્રજીને સાંજના સમયે કહ્યું બાપજી લક્ષ્મણની ઈચ્છા નગર જોવાની ઈચ્છા છે, તો તમે કહેતા હો તો હું જનકપુર દેખાડી આવું। રામને એમ કે હું બજાર જોવાનું કહું તો વિશ્વામિત્રજી પાછા વિચારમાં પડશે કે બજાર જોવા નીકળે એ કઈ બ્રહ્મ થોડો હોય, મારી ભૂલ થઈ લાગે છે। બ્રહ્મ તો આંખના ઈશારામાં બ્રહ્માંડો ઉત્પન્ન કરે અને કે બજાર જોવાની હોય। પણ રામજી આટલા માટે બોલ્યા, પણ રામ ખુદ પકડાઈ ગયા, કારણ કે રામજી એમ કહ્યું બાપજી લક્ષ્મણની ઈચ્છા નગર જોવાની છે, તમે કહેતા હો તો દેખાડી આવું। अब देखाड़ी कौन सके, जने पहला जोयू है भगवान पकड़े गए, कारण के भगवान तो सारे विश्व का दृष्टा है। जग पे खन तुम देख निहारे, हाँ सबको देखता है। साईं कबीर साहब कहते हैं उसकी निगाहें सब पर घूमती रहे। तो तुलसीदास जी कहे भगवान पकड़ाया है। विश्वामित्र जी बहुत सरस जवाब आप्यो कि राम तमे नगर जोवा नहीं जता तो जाई देखी आवहु नगर। आज्ञा देते हैं, जाई देखी आवहु नगर, सुख निधान दो भाई, करहु सुफल सबके नयन, सुंदर बदन दिखाए।